बोलो श्री प्राणनाथ प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने प्रणाम। सर्वप्रथम नवा वर्षना सर्वने हैप्पी न्यू ईयर। मार्फत सागर प्रकरण 4 ચોપાઈ નંબર 94 આપણે આવ્યા છે 94। हक खासल खास को खेल दिखलावे लैल का नूर तजल्ला बीच में खेल देखे बैठे बीचा बका। हक खासल खास को राज्य महाराज रूहो ने आ खेल बतावी रहा है। वास्तवनी अंदर આપણે પરમધામથી અહીંયા આવ્યા નથી ને ગયા નથી। પરમધામની અંદર પરમધામની એક કાંકરી છે। આવા કરોડો બ્રહ્માંડ જો ઉડાવી દે તો આપણે આવીએ તો શું થાય? એટલે આપણે રાજજી મહારાજના ચરણોની અંદર બેઠેલા છીએ અને આપણને આ ખેલ બતાવી રહ્યા છે। આપણી સુરતા અહીંયા ફેરવી છે રાજજી મહારાજ। हक खासल खास को खेल दिखलावे लैल का नूर तजल्ला बीच में खेल देखे बैठे बीच बका। मूल बिलावानी अंदर बेसी અને આપણે આ ખેલ જોઈ રહ્યા છીએ। એ क्या जाने मिजाजी दुनिया। હવે કે છે આની સુદ આ મિજાજી દુનિયાને કેવી રીતે ખબર પડે? આમ ખલકને કેવી રીતે ખબર પડે કે જ્યાં અબલીસ બેઠેલો હોય કઈ લેવા ન દેતો હોય એમને આ સમજ કેવી રીતે પડે? તમે કોઈને સમજાવવા પ્રયત્ન કરજો, કોઈ માનવા તૈયાર નથી। આ એમને ઉદાહરણ આપીએ તો સમજાય પણ છતો થોડી વાર પછી ફોકના ફોક। તો એ કેવી રીતે શક્ય છે? તો એનું સરસ ઉદાહરણ છે કે રાત્રે તમે સૂઈ ગયા હોય ને સપનાની અંદર તમે બેડની અંદર સૂતા છો અને સપનાની અંદર તમે રાજકુમારી બન્યા કે રાજકુમાર બન્યા। ઘણી બધી સાહેબી છે તમારી। હવે જે સપનાનું તન તમે જો ધારણ કરેલું છે તમારું અસલ તન ક્યાં છે? ખાટલાની અંદર સૂઈ ગયેલું છે અને સપનાનું તન તમે ધારણ કર્યું છે। એ તનની અંદર સપનાના તનની અંદર તમે આ બધું જ જોઈ રહ્યા છો, બધો જ ખેલ કરી રહ્યા છો। પણ જ્યારે જાગૃત થશો ત્યારે એ સપનાનું તન ક્યાં જશે? વિચારો। જાગૃત થશો ત્યારે સપનાનું તન જશે ક્યાં? અને જાગૃત થયા પછી જે સપનાની અંદર જે કંઈ કર્યું છે એ બધી જ વાતો કરીશું કે ભાઈ આજે મને આવું સપનું આવ્યું, આજે મને આવું સપનું આવ્યું। એમ આપણે રાજજી મહારાજના ચરણોની અંદર બેઠેલા છીએ અને આ સપનાની અંદર આ બધું જોઈ રહ્યા છીએ। આપણી સુરતા અહીંયા ફેરવેલ છે। જ્યારે આપણે પાછા જાગૃત થઈને જઈશું, આપણી પર આત્મ જાગૃત થશે ત્યારે આની બધી જ વાતો કરીશું આપણે। તો કોઈ સુંદર સાથ એવું કહે કે પરમધામની અંદર તો આપણી આંખો ખુલ્લી છે। પરમધામની અંદર આપણી આંખો ખુલ્લી છે। આ તો તમે નિંદની વાત કરો છો। તો એના માટે બીજું ઉદાહરણ તમને સરસ આપું। એ રીતે સમજવું હોય તો એ રીતે સમજો। તમે જમવા બેઠા છો, સાંભળજો હવે। તમે જમવા બેઠા છો, સામે ટીવી ચાલી રહ્યું છે। જે ટીવીની અંદર તમે એટલા ઓતપ્રોત થઈ ગયા છો, સિરિયલ ચાલતી હોય અથવા તમે પિક્ચર જોતા હોય, જે કંઈ જતા હોય, પત્ની આવીને પૂછે છે કે ભાઈ તમારે આ રોટલી આપું કે શાક આપું કે આપું? કશી જ ખબર નથી પડતી તમને। ટીવી સિવાય બીજું કશું જ નથી દેખાતું।
એમ આપણે રાજી મહારાજના ચરણોની અંદર બેઠેલા છે, આપણી સુરતા અહીંયા ફેરવી દીધી છે, એટલે આપણને રાજી મહારાજ દેખાતા નથી. ક્यों? કે આપણી સુરતા ક્યાં આવી ગઈ? અહીંયા કાળમાયાના બ્રહ્માંડની અંદર આવી ગઈ છે. હવે આ સુરતા પાછી ફેરવીશું તો રાજી મહારાજના દર્શન પણ થશે, દીદાર પણ થશે, અને એમની સાથે વાતો પણ કરીશું. તમારી પર આત્મ જાગૃત થઈ જશે. એટલે કે છે આ એ ક્યાં જાને મિજાજી દુનિયા. આ દુનિયા વાળાને શી સમજ પડ્યા? દુનિયા વાળા તો જીવાત્મા બે દુખી છે, પણ એ સમજતા નથી જીવ અને આત્મા બંને જુદા જુદા છે. એની પણ એમને સમજ નથી. એ ક્યાં જાને દુનિયા, એ ક્યાં જાને મિજાજી દુનિયા, जो तारीकी से पैदास वाले दाखले मिलावे आप में, जो अश्रु है खासल खास. जो तारीकी से पैदास वाले दाखले मिलावे आप में. જે આ બધા જે ભેદો છે, એ ભેદોનું રહસ્ય આમ ખલકને કેવી રીતે સમજ પડે? સમજી જ ન શકે. જે બાતુની જે વાત છે, જે બાતુની છે, એમને સમજ ન પડે. ઉપરના માયના લે, ઉપરના માયના લે. ઉપરના માયના લે એનો તો વાંધો નથી, પણ પાછી તુલના કોની સાથે કરે? મોમીનો ખાસ સાથે કરે. પરમધામની જે રૂહો છે, ખાસર ખાસ, જેને આપણે મોમીન કહે છે, એમની સાથે તુલના કરે. અને હક ગઈકાલે કહ્યું તું, ગઈકાલની સરસ ચોપાઈ છે. એ ચોપાઈ નંબર 87 ને 88 બહુ મહત્વની ચોપાઈ છે ગઈકાલની. એ વેદ કતે પુકારી કોઈ પહોંચા ન અપની, કોઈ પહોંચા ન અપની અકલ, बिना हादी गोते खावी जो तन मोमिन अरस असल. પરમધામની બ્રહ્મ સૃષ્ટિ હોવા છતાં પણ જો હાદી વગર મીન્સ તારતમ જ્ઞાન વગર એ પરમધામના દરવાજા ખુલી નથી શકતી. અને જે રૂહો છે ત્યાર પછીની ચોપાઈ 88 નંબરની ચોપાઈ, અને જે આમ ખલક છે, જેને કહ્યું છે દિલ મિજાજી, તો ક્યો પહોંચે દિલ મિજાજી, જાકી પેદાશ કહી જુલ્મત, તો દિલ મિજાજી છે, જેની પેદાઈશ નિરાકારથી થયેલી છે, એ સો ચાહે બિના હાદી અમલ, સો ચાહે બિના હાદી અમલ, તારતમ જ્ઞાન વગર પરમધામનો દાવો કરે છે, પરમધામ જવાની ચેષ્ટા કરે છે, કે જો જબ્રાઈલ ફરિશ્તો પણ નથી ગયો, જબ્રાઈલ ફરિશ્તો પણ નથી ગયો. કે આ કહેવાનું કારણ એ જ છે કે જે આમ ખલક છે એ મોમિનોનો દાવો કરે છે, પરમધામની બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરી રહી છે. 95 નંબરની ચોપાઈની અંદર કહે છે, વાકે દાખલે મિલાવે આપ મેં, જો અર્શ રૂહે ખાસલ ખાસ. વાકે દાખલે મિલાવે આપ મેં મીન્સ એમની કમ્પેરિઝન કરે, મોમિનો સાથે આમ ખલક પોતાની કમ્પેરિઝન કરે અને દાવો કરે. आया तो हदीसों मायने जो देखो हक इल्म ले, तो खासल खास खासे आम की तीनों जाहिर दिखाई दे. आया तो हदीसों ની અંદર તમે જે છે એને દેખો હક ઇલમ કે ઇલમ લઈ. તાતમ વાણીથી તમે આની આયતોને જોવા પ્રયત્ન કરો, સમજવા પ્રયત્ન કરો, તો આમ ખલક, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ તમને તરત જુદી દેખાઈ દેશે. એમની રહેણી પરથી ખબર પડી જશે કે આમ ખલકના લક્ષણ છે, આ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે, કે આ ઈશ્વરી સૃષ્ટિના લક્ષણ છે. એમની રહેણી છે, એમની રહેણી પરથી ખબર પડી જશે, પહેચાન થઈ જશે એમની.
हुक्म हुआ तीनों गिरोह को, कर मोहम्मद हिदायत, हकीकत और तरीकत, तीसरी जो शरीयत। हुक्म हुआ तीनों गिरोह पर, कर मोहम्मद हिदायत, कर मोहम्मद हिदायत। હવે કઈ સોની વાત કરે છે, શરિયત, તરીકત અને હકીકતની, મારફતની વાત નથી કરતા. हकीकत और तरीकत, तीसरी जो शरीयत. કહે છે કે હુકમ થયા, હુકમ हुआ तीनों गिरोह को, कर मोहम्मद हिदायत, कर मोहम्मद हिदायत मीन्स पहचान कराओ, शरीयत तरीकत ने हकीकतनी पहचान कराओ. જાહેર કહી દીધું. તો મારફતને કેમ ન કહ્યું? પ્રશ્ન. રાજી મહારાજે કહ્યું કે ભાઈ હવે આની પહેચાન કરાવો સ્વામી પ્રાણનાથજીને. તો અંદર જ બેઠેલા છે, હુકમનું સ્વરૂપ છે, જાહેર કર્યું. તો મારફતની કેમ ન કરી? તમે સમજવા પ્રયત્ન કરશો, સમજશો તો આની અંદર ઘણું બધું છે. 1747 ની અંદર જ્યારે મારફત સાગરનું અવતરણ થયું અને અવતરણ થયા બાદ 1751 ની અંદર જો શું થયું વિચારો. તમે સુંદર સાથ બધા વિચારવા પ્રયત્ન કરો. સ્વામીજી મૌન થઈને બેસી ગયા. જ્યારે મારફત આપણાની અંદર આવે ને ત્યારે આ બોલવાની ઈચ્છા પણ ન થાય. એટલે આપણે હજુ બધા જ હકીકતની અંદર ફરી રહ્યા છીએ. આપણે બધા જ જ્યારે મારફત આવવાની શરૂ થશે ત્યારે સમજી લેજો કે હવે બોલવાની ઈચ્છા નહીં, બીજા બધાને બોલવાની ઈચ્છા નહીં થાય. તો આ જાહેર કરો કયું છે? શરિયત, તરીકત અને હકીકત. ખાસલ ખાસ દેખ હકીમત, જો રહે ન સુબે સક, દિગર વાસ્તે પહોંચે બીચ અર્શ અજીમ બકા હક. જે ખાસલ ખાસ રૂહો છે, બ્રહ્મ સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિ એને અહીં લખ્યું છે જાગૃત બુદ્ધિ લખી છે. વાસ્તવની અંદર હકીકત જાહેર કર્યા પછી તો હકીકત તો જાગૃત બુદ્ધિ છે, પણ મારફત અહીં આગળ છે કે મારફત આપી દે. અને મારફતની અંદર જયારે ડૂબશે, અંદર મારફતની અંદર બીગર વાસ્તે પહોંચે બીચ, અને ત્યાં ડૂબશે તો કોઈના સહારાની જરૂર નહીં પડે. પરમધામમાં જાગૃત થઈ જશે. રંગમહલના દરવાજા ખુલી જશે. પરમધામના ને રંગમહલના દ્વાર ખુલી જશે. અંદર ડૂબો તો સીધો સ્ટ્રેટ હાઈવે, કોઈ રોકટોક કશી જ નહીં. આનો એક પ્રસંગ મને યાદ આવ્યો, સરસ પ્રસંગ છે કે એક ઉચ્ચ અધિકારી હતા. સાંભળજો, એક ઉચ્ચ અધિકારી હતા. એ અધિકારીને મળવા માટે એક બેન છે, પ્રયત્ન કરી રહ્યા હતા. છેલ્લા 3 મહિનાથી પ્રયત્ન કરી રહ્યા હતા. પટાવાળો જવાન દે સાહેબ આજે નથી, ગમે એટલા બહાના કાઢે, મળે જ નહીં. સાહેબની ઓફિસમાં જવાનું મળે જ નહીં.
ઘણો પ્રયત્ન કર્યો. એ સમયે એક બીજા બેન આવ્યા. એમણે પણ પ્રયત્ન કર્યો. 1 કે 2 દિવસ પ્રયત્ન કર્યો, પણ પ્રયત્ન કર્યા છતાં પણ એમને જવા ન મળ્યું. તો એમણે શું કહ્યું કે લાય હવે આ અધિકારીને હું પરણી જાઉં. કારણ કે અધિકારી કુંવારા હતા. એટલે બેન અધિકારીને પરણી ગયા. હવે પરણી ગયા પછી જે પટાવારો જવા નતો દેતો, એ પટાવારો હવે બારણો ખોલે છે એમના માટે અને સેલ્યુટ કરે છે. પેલા બેન હજુ 3 મહિનાથી જે ખાતા હતા, ધક્કા ખાતા હતા, એ ચાલુ જ છે. હજુ દ્વાર નથી ખુલ્યા એમના. પણ જે બેન પાછળથી આવ્યા ને જે પરણી ગયા, એ બેન માટે પટાવારો સેલ્યુટ પણ કરે છે અને દ્વાર પણ ખોલી આપે છે કે બેન જાઓ, કોઈ રોકટોક વગર. કહેવાનો મતલબ આ વાર્તાની અંદર ફક્ત કહેવાનો મતલબ એ જ છે કે આપણે ઇલમથી જઈશું, ઇલમથી જવા પ્રયત્ન કરીશું આપણે, તો પરમધામના દરવાજા ખુલવાના નથી. પણ એમની સાથે જયારે પરણી જશો અને મારફત થી જવા પ્રયત્ન કરશો, ઇશ્કથી જવા પ્રયત્ન કરશો, પ્રેમના દરવાજા ખોલી નાખશો, તો કોઈ રોટકોટ નહીં, સીધા જ તમે જતા રહેશો. એમ કોઈ તમને રોકી નહીં શકે. સ્ટ્રેટ હાઈવે થઈ જશે પછી. એટલે કે કિસી કી રૂકાવટ વગર અહીંયા જતા રહેશો તમે. કોઈની રૂકાવટ નહીં આવે. બિગર વાસ્તે પહોંચે બીચ. બિગર વાસ્તે, બિગર મીન્સ અહીંયા કોઈ રોટકોટ કશું જ નથી. બિગર વાસ્તે પહોંચે બીચ, અર્થ અજીબ બકા હક. પછી કોણ રોકી શકે? એમને વળી ગયા પછી રોકે કોણ? तरीक़त दिखाओ खास दूजी को, कहे मीठी हलीमी जुबान, तेरा हुक्म ना फेरे ए गिरो, पहुंचाओ बका नूरा मकान. બીજી છે એમને શું કે છે, જે ઈશ્વરી સૃષ્ટિ છે, અહીંયા લખ્યું છે ઇસે તરીકત કી રાહ દિખાઓ. અહીંયા લખ્યું છે કે તરીકત દિખાઓ ખાસ દૂજી કો. તો કોઈ સુંદર સાથને અહીંયા સંશય થશે કે ઈશ્વરી સૃષ્ટિને તરીકત બતાવવાની જરૂર શા માટે પડી? જો તરીકત નહીં લે તો એ હકીકતની અંદર જશે નહીં. તરીકતને સમજશે નહીં તો હકીકતમાં જશે નહીં. હકીકતનું જ્ઞાન નહીં લઈ શકે. એ આગળ આવશે તો સમજાવીશ કે જે 5 પ્રકારની જે નમાજ છે એ બધા માટેની છે. આગળ આવશે ત્યારે એને સમજાવીશ. तरीकत दिखाओ खास दूजी को, कहे मीठी हलमी जुबान. મીઠાશથી એમ નરમાઈશથી એમની સાથે વાત કરો. એમ तेरा हुक्म ना फेरे ए गिरो, पहुंचाओ बका नूरा मकान. અને એમને ક્યાં પહોંચાવો? અક્ષરધામ સુધી. और जिद कर आम खलक सो. કારણ કે પહેલા અહીંયા તરીકે કેમ કહ્યું છે કે પહેલા 97 નંબરની ચોપાઈની અંદર કહી દીધું છે શરિયત, તરીકત અને હકીકત કે જાહેર કર દો. એમ શરિયત, તરીકત અને હકીકતને જાહેર કરી દો 97 ચોપાઈની અંદર. અને પછી અહીંયા 99 ચોપાઈની અંદર કહ્યું છે કે તરીકત બતાવો, માર્ગ બતાવો એમને. અને એમને ત્યાં પહોંચાડી દો અક્ષરધામની અંદર.
અને જે આમ ખલક છે, और जिद कर आम खलक सो वे तेरे सामी लावे हुज्जत। આમ ખલક તો માનવા તૈયાર નથી, તમારે સામે હજારો પ્રશ્ન લાઈને ઉભા કરીને બેસી જાય. આવું કેમ, આ કેમ, આ શું છે, પેલું શું છે. રાજ્ય મહારાજનું આ સ્વરૂપ છે, એ સાચું સ્વરૂપ છે કે ખોટું સ્વરૂપ છે. અનેક પ્રશ્નો કરે. પણ ચિત્વની કરતા હોઈએ તો કંઈક જે આપણને દેખાય, કારણ કે જે રાજ્ય મહારાજનું સ્વરૂપ બનાવ્યું છે એ વાણીના આધારે બનાવ્યું છે કે આવો શૃંગાર છે, આવો શૃંગાર છે, આવો શૃંગાર છે. તો એક કલ્પના બનાવી છે. નહીં તો રાજ્ય મહારાજ તો નૂરી તન છે. અહીંયા કેવું બનાવી, તમે કેવી રીતે બનાવી શકો? પણ કંઈક જવા માટે, સહારા માટે કંઈક તો જોઈશે કે નહીં જોવે? હવાની અંદર મેલ કેમના ખડા કરશો? ચાલો, કોઈ સુંદર સાથે ચિત્વની નીચે જવો તો ચિત્વનથી જાય. જાગૃતિ થયા પછી ગઈકાલે ને એના આગલા દિવસે કે એના આગલા દિવસે 2 દિવસ પહેલા 2 માર્ગ બતાવ્યા હતા બ્રહ્મ સૃષ્ટિ માટે. જાગૃતિ થયા પછીના જે માર્ગ પર આપણે રાસની અંદર ચાલ્યા હતા, એની સમજ નથી પણ રાસની અંદર ચાલ્યા હતા. તે ઘડી આપણને સમજ નથી પણ ચાલ્યા હતા એ માર્ગ પર. અહીંયા જાગૃતિ થયા પછી 2 માર્ગ છે, એક ચિત્વનીનો માર્ગ અને એક ઈશ્કનો માર્ગ. એક ચિત્વનીનો માર્ગ અને એક ઈશ્કનો માર્ગ. ઈશ્કના માર્ગની અંદર વિરહ ઉત્પન્ન થશે. ઈશ્કના માર્ગ તમે અપનાવશો તો એની અંદર અવશ્ય વિરહ ઉત્પન્ન થશે. ચિત્વનીના માર્ગની અંદર તમે તમારી સુરતા પહોંચાડવા પ્રયત્ન કરશો. આપણે આપણી સુરતા પહોંચાડવા પ્રયત્ન કરીશું. વિરહના માર્ગની અંદર, પ્રેમના માર્ગની અંદર સુરતા પહોંચાડવાની જરૂર નથી, એ સામે લેવા આવશે. આ 2 માર્ગ છે. ચિત્વનીના માર્ગના અંતે, સાંભળજો, આ બંને માર્ગ છે એ ચિત્વનીના માર્ગના અંતે એમને વિરહ ઉત્પન્ન કરવો પડશે. જ્યાં સુધી વિરહ ઉત્પન્ન નહીં થાય, બધી ચિત્વની અંદર જ્યારે બધી જ સમજ પડી ગઈ ચિત્વનીની અંદર, ત્યારે પછી એ મેળવવા માટે પ્રયત્ન કરશે. એ જ વિરહ છે, એ જ વિરહ છે. અને એ વિરહ ઉત્પન્ન કરી અને પછી જવું પડશે. તો પહેલા સીધો જ આપણે વિરહ ઉત્પન્ન કર્યો હોય તો, એટલે એનો અર્થ એવો નથી કે ચિત્વની ન કરો, ચિત્વની અવશ્ય કરો તો જલ્દી કાર્ય પડશે. બીજું કઈ જ નહીં કે આપણી જે સુરતા છે એ પર આત્મમાં જાગૃત કરો. જ્યાં સુધી આપણી સુરતાને પર આત્મમાં જાગૃત નહીં કરીએ ત્યાં સુધી આ બધા જ પ્રયત્ન નકામા છે. આપણું લક્ષ્ય આ છે. કોઈ પણ માર્ગે જાઓ, એવું નથી કે કોઈ માર્ગ ખોટો છે કે બધા જ માર્ગ સાચા છે, પણ લક્ષ્ય છે એ લક્ષ્ય એક જ રાખો કે આપણે પર આત્મમાં જાગૃત થવું છે. બસ. કોઈ પણ માર્ગે જાઓ, કોઈ ભાઈ આ માર્ગ, તો ભાઈ હા ભાઈ એ માર્ગે તું જા. શા માટે આપણે રોકીએ? થોડો વહેલો મોડો થશે, પેલા માર્ગે જશે. થોડો મોડો જશે, પેલા માર્ગે જશે. થોડો વહેલો જશે. મંદિરે જવું હોય તો બધા 2-3 રસ્તા હોય. એક રસ્તો ઓછો છે, કોઈ ફરીને જાય, કોઈ આ રીતે જાય, કોઈ સીધો પાર પડે કે આમ છે તે છે. પણ મંદિરે તો આવવાનો જ છે ને, કોઈ પણ રસ્તે માર્ગે જાય. એમ માર્ગ ગમે તે હોય, લક્ષ્ય આપણું એક હોવું જોઈએ કે પર આત્મની અંદર જાગૃત થવું છે. બસ.
એટલે માર્ગના વિવાદની અંદર ન પડો. સુંદર સાથ, લક્ષ્યને સમજવા પ્રયત્ન કરો. और जिद कर आम खलक सो वे तेरे सामी लावे हुज्जत ताए समझाओ जिद सो जो जाहिरी चले शरीयत. અને એમને પછી સમજાવો, કારણ કે જીદ પર અડા હોય છે. શરીયતના લોકો એ જીદ પર અડા હોય છે. અને સમજાવવા પ્રયત્ન કરો. સમજાવવા પ્રયત્ન કરો, ના સમજો તો પછી તું ભાઈ જે કરે છે સાચું કરે છે, સારું કરે છે, છોડો ને પછી. लिखी तीनों की अकले और तासो पाए जो फल. तीनोनी अकल લખાવી અને પાછા ફલ પણ બતાવ્યા. હવે ત્રણની અકલ કેવી છે જુદી જુદી સમજવા પ્રયત્ન કરો. સુંદર સાથ. અને આપણે ક્યાં છે બીજા કોઈને ન પૂછો, આપણી આત્મને પૂછો કે આપણે ક્યાં છે આની અંદર. लिखी तीनों की अकले और तासो पाए जो फल सो लिखी बीच आया तो मुसाफर सो देखो मोमिन अरसद दिल. કુરાન ની અંદર આયાતોની અંદર લખેલું છે, તમે ખોલીને જુઓ. તમે સો દેખો મોમિન અર્શ દિલ. સમજો. शरीयत तरीकत हकीकत ए तीनों अहल कुरान जिनको पाई अकल तीन तैसी हुई पहचान. અહીંયા મારફતનું નામ નથી દેતા. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો. શરીયત તરીકત હકીકત એ तीनों अहल कुरान, જેને જેવી પહેચાન થઈ એટલે તો કહે છે કે જ્યારે બહિસ્તી થશે ત્યારે એમની કરણી પ્રમાણે એમને બહિસ્તી મળશે. જીન જો પાઈ અકલ, જીન જો જેને જેવી અકલ, જેને જેવી સમજ પડી, तीन तैसी हुई पहचान. તમે જે રીતે સમજવા પ્રયત્ન કર્યા એ રીતે રાજ્ય મહારાજ તમને સમજાવવા પ્રયત્ન કરે છે. બીજી રીતે તમે સમજો તો આ રીતે. મીન્સ અહીંયા શું કહેવા માંગે છે કે તમે રાજ્ય મહારાજના જે ભાવે તમે એમને યાદ કરો એ ભાવે રાજ્ય મહારાજ તમને મળે છે. કોના માટે છે આ? શરીયત તરીકતને હકીકતને માનને વાળા લોકો માટે છે. જેમને બહિસ્તી મળવાની છે, જેમને બહિસ્તી મળવાની છે. તો કોઈ કહેશે કે આમ ખલક છે એ હકીકતનું જ્ઞાન કેવી રીતે લઈ શકે? ભાઈ અવશ્ય લઈ શકે. જાગૃત બુદ્ધિનું જ્ઞાન એમને મળે. આનાથી મારફત જુદી રાખી છે. તમે જુઓ, તમે ચોપાઈ નંબર 102 નંબરની ચોપાઈ જુઓ અને 95 નંબરની ના અને ચોપાઈ નંબર 98 જુઓ. ना 97. हुक्म हुआ तीनों गिरोह को कर मोहम्मद हिदायत हकीकत और तरीकत तीसरी जो शरीयत. 97 નંબરની ચોપાઈ અને 102 નંબરની ચોપાઈ જો બંને ચોપાઈ એનાથી મારફત દૂર રાખેલી છે. जो आया तहबूबी हबूहुम तीन हुए तरुजू में तीन पहचान जैसी तैसी मंजला फल सोही देवे याकीन. હવે જો આયાત હબુની હબુહમ એટલે આની અંદર શું આમાં શું લખ્યું છે કે ભાઈ આ જે કુરાનની જે આયાત છે હબુની હબુહુમ એમાં ત્રણ પ્રકારના અનુવાદ છે. तीन किए तजुर्बे ने तीन ત્રણ પ્રકારના અનુવાદ કરેલા છે.
એટલે કુરાનને જેને જે રીતે પહેચાન થઈ, પહેચાન જૈસી તૈસી મંજલ. હવે અહીંયા આગળ શું કહ્યું છે કે ત્રણ પ્રકારના કુરાનને ત્રણ પ્રકારના અનુવાદ છે. એટલે ત્રણ પ્રકારના અનુવાદ કયા? અને પાછું થર્ડ બીજી ચોપાઈ ત્રીજા ચરણમાં લખે છે કે જેને પહેચાન જૈસી તૈસી મંજલ. કુરાનના ઉપરના માયના લીધા હોય એક આ, કુરાનના બાતુની અર્થ લીધા હોય એ બીજી, અને કુરાનના બાતુની અર્થ લીધા હોય ત્રીજી. જો તો એ કે છે કેમ એની સમજ પડી ત્રણ પ્રકારની? પહેચાન જૈસી તૈસી મંજલ. આગળ કહ્યું કે ત્રણ પ્રકારની છે, અને પાછું બીજા ચરણમાં તરત છે પહેચાન જૈસી તૈસી મંજલ. જેને ઉપરના માયના લીધા હોય, શરીયત પર ચાલતા હોય, એને એવી મંજલ મળે. જે અંદર ડૂબવા પ્રયત્ન કર્યો હોય એને એવી મંજલ મળે. અને જેણે બાતુની રહસ્ય સમજવા પ્રયત્ન કર્યો હોય એને એવી મંજિલ મળે. એટલે આમ ખલકને કહી છે એમની કરણી પ્રમાણે એમને બહિસ્તી મળશે કે જેમણે અંદર ડૂબવા વધારે પ્રયત્ન કરેલો છે એમને ત્રીજી બહિસ્તી, મોહમ્મદ સાહેબની ત્રીજી બહિસ્તી મળશે. અને જેને શરીયત પર ચાલ્યું છે, ઉપરના માયના લીધેલા છે, એમને આઠમી બહિસ્તી મળશે. સમજાયું? હવે ફળ સોહી દેવે યાકીન, ફળ સોહી દેવે યાકીન. જેમને જેવો યકીન આવ્યો એવું એમને ફળ મળ્યું. ભાઈ ના અમે સાચા, તો ભાઈ તમે સાચા છોડો, એમની સાથે જીવાજોડી ન કરો, છોડો. હા ભાઈ તમે સાચા, એમને આનંદમાં રાખો. बीच लिखा हदीसो आया तो हक खिलवत के सुकाना, सो क्यों पावे दिल दुश्मना बिना असदिल मोमिन. बीच लिखा हदीसो આયતોની અંદર લખેલું છે, અંદર બધું જ લખેલું છે. હક ખિલવત કે સુકન, કુરાનની અંદર આયાતોની અંદર મારફતનું જ્ઞાન લખેલું છે. એમ કે છે હક ખિલવત કે સુકન, સો ક્यों પાવે દિલ મિજાજી. આમ ખલકને આ કેવી રીતે સમજી શકે? આમ ખલક કેવી રીતે એને સમજી શકે? એમ બિના અર્શ દિલ મોમિન, બિના અર્શ દિલ મોમિન. ન સમજવા પાછળનું કારણ શું છે કે અબલીસ એમને લેવા જ નથી દેતો. બસ બેઠી ગયો છે, હવે ભારે થઈને બેસેલો છે. અને જેના દિલને રાજી મહારાજ અર્શ કરીને બેઠેલા છે એમના માટે જે દિલને રાજી મહારાજ અર્શ કરીને બેઠા હશે એમની અંદર નમ્રતા પણ હશે. જે બધા નિયમો છે ને એ બધા નિયમોના બધા જ નિયમોનું પાલન કરતા હશે. બધા નિયમો એટલે આધ્યાત્મિક નિયમો, પાછા બીજા નિયમોની વાત નથી. એમનો વ્યવહાર પણ મોમીનો સાથેનો કેવો હશે એ તમે જોઈ શકો છો. અને હંમેશા બે વસ્તુ છે, લિસનિંગ, સાંભળવું, કોઈ વ્યક્તિને સાંભળવો, અને કોઈ વ્યક્તિ સાથે સાંભળ્યા વગર આર્ગ્યુમેન્ટ કરવો. જ્યાં સુધી તમે એમના દિલની વાત નહીં સમજો ત્યાં સુધી તમે એમને સમજવાના નથી. એમના દિલની વાત સમજવા માટે તમારે એમને સાંભળવા પડશે.
અને ત્યાર પછી એ ક્યો છે એ સમજી અને એ પ્રકારની એને આપણે ટ્રીટમેન્ટ કરવી પડે. જેમ ડોક્ટર પાસે જાય, હવે ડોક્ટર એનું જ્ઞાન આપ્યા કરે પેલાને, એમને દર્દ શું છે એ સાંભળ્યા વગર એનું એ દર્દ એ ડોક્ટર એનું એનું ઇલમ આપ્યા કરે તો ઇલમ મીન્સ કે એની આવડત બતાવ્યા કરે તો ડોક્ટર કે ભાઈ હું આ છું ને તે છું ને આ બધું આ કર્યું, પણ ભાઈ પેલાનું દર્દ તો તું સમજ પેલા, પછી તારું તું જ્ઞાન. ડોક્ટર એનું જ્ઞાન આપ્યા કરે તો, માફ કરજો જ્ઞાન નથી આ શબ્દ યાદ આવતો, એનું જ્ઞાન આપ્યા કરે તો પહેલા દર્દીનું દર્દ સમજો તમે કે એને કઈ દુખે છે, અને જો દુખે છે એની ટ્રીટમેન્ટ કરવા પ્રયત્ન કરો. પણ આપણે દર્દનું દર્દ સમજતા નથી, સમજવા પ્રયત્ન નથી કરતા, અને આપણે આપણા જ્ઞાનનો વરસાદ કરી રહ્યા છીએ. શું થશે? એ જ્ઞાનના વરસાદથી પલળી જશે કે શું થશે? કે આ બધું છે શું ભાઈ? ચાલો અહીંથી મને જવા દે, એ સમજ જ નથી પડતી. એને સમજો પેલા, સમજ્યા પછી, એટલે કહેવાનો મતલબ એને સમજવા માટે એ જે કઈ કહે છે એને સાંભળવા પ્રયત્ન કરો. પણ આપણે તો બોલવા જ નથી દેતા, આપણે બધા બોલવા જ નથી દેતા. અહીંયા આગળ શા માટે કેવું પડે છે વારે ઘડીએ કે ભાઈ નવા સુંદર સાથ આવ્યા હોય એમને સમજવા પ્રયત્ન કરો. અહીંયા આવ્યા હોય તો કંઈક આશા આ હોય કે ભાઈ ચલો કંઈક આધ્યાત્મકનું આપણને કંઈક જાણવા મળશે, સમજવા મળશે. જે મને બધા પ્રશ્નો છે, બધા પ્રશ્નોના નિવેડા આવશે, રાજ્યની વાતો સાંભળવા મળશે. પહેલા એમને સમજો, ત્યાર પછી આપણે એમને શું જોઈએ છે એ આપો. હવે વ્યક્તિને ડાયાબિટીસ થયો હોય અને એમને ગળ્યું આપ કરશો તો શું થશે? એટલે સમજો. બિના હક હાદી, ઓકે, તો શું છે કે અબલીસ એમને લેવા જ નહીં દે. સો ક્યો પાવે દિલ દુશ્મન, જેના દિલ પર જે અબલીસ બેઠો છે એ લેવા જ ના દે. બિના અર્શ દિલ મોમીન, આગળ બિના હક હાદી નિસ્બત, બિના હક હાદી નિસ્બત કોઈ હો ન શકે દાખિલ, બીજું કોઈ અંદર દાખિલ થઈ જ ન શકે, અંદર એન્ટ્રી જ નથી ભાઈ. ઘરની અંદર ઘરના સભ્યોને એન્ટ્રી હોય, ઘરના મેમ્બરને એન્ટ્રી હોય, બહારનો કોઈ આવે તો બાણાથી જ બહાર કાઢે, ભાઈ નથી. એમ અહીં આગળ હક હાદી અને મોમીન સિવાય બીજા કોઈને એન્ટ્રી નથી. જે નિસ્બતી છે એમને જ આ મળશે, એમને જ આ મળશે. મારફત આ જ એમને જ મળશે. પ્રેમ બધાને ન થાય, પ્રેમ આપણે પોતાની પત્નીને થાય, બીજાને ન થાય. સંસારની અંદર જો, અને આપણા બાળકોને થાય પ્રેમ. બિના હક હાદી નિસ્બત કોઈ હોય ન શકે દાખિલ, મારફત પાયે મુસાફ કી જો હદ દે કુલ અકલ. મારફત પાયે મુસાફ કી, ક્યારે તમને આની સમજ પડે? મારફતની સમજ ક્યારે પડે? જો હક દે કુલ અકલ, હક દે કુલ અકલ. કુરાનના બધા ભેદોની આપણને સમજ ક્યારે પડે? કે રાજ્ય મહારાજ આપણને માર્ગ બતાવે ત્યારે. હવે રાજ્ય મહારાજ, હવે સમજો, સુંદર સાથને સમજવાની, મોમીનોને સમજવાની અહીંયા જરૂર છે. રાજ્ય મહારાજ આપણને કુલ અકલ દે ત્યારે. હવે કુલ અકલ તો હોય કે જાગૃત બુદ્ધિ કે છે, જાગૃત બુદ્ધિ તો મળી ગઈ છે, પાકડથી પણ પરમધામ સુધીનું બધા જ્ઞાનની સમજ પડી ગઈ છે. પણ કુલ અકલ અહીંયા કઈ? તો અંદર તમે જયારે ડૂબવા પ્રયત્ન કરશો, એની પર વિચારવા પ્રયત્ન કરશો કે ભાઈ આ સમજાતું નથી, એની અંદર વિચારવા પ્રયત્ન કરશો તો ઓટોમેટિક બધું ખુલશે.
પણ ભાઈ ચાલો મને નથી આવડતું, મૂકો એને, તો શું થશે? નહીં સમજાય. અંદર ડૂબવાનો પ્રયત્ન કરો. ઉપર ઉપર ડૂબકી મારીને આવશો તો શું થશે? શંખલો છેપોલો મળશે. પણ અંદર ડૂબકી મારશો તો મોતી પણ લાવશો તમે. મરજીવા બનવું પડે એના માટે. તો એ અહીંયા કહે છે કે અંદર ડૂબો તમે, તો આ બધા ભેદ સમજાશે, આ બધી ન્યામત મળશે. लिखा सिपरे 30 में इब्राहिम पूछा हक से, ये जो मरत है दुनिया क्यों कर मुर्दे उठे. कुरान अंदर तीसरा सिपरा अंदर લખેલું છે કે ઇબ્રાહિમ ખુદાને પૂછે છે કે આ બધા જે દુનિયાવાળા જે મરે છે ને મરદો દાટે છે કેમના ઉભા થવાના છે, એમ કે છે. એ જો મરત है दुनिया क्यों कर मुर्दे उठे. तब लिखा आया आयात में, बाजे पैदा कल में कौन, एक कहे एक हाथ से कहे बाजे दो हाथन. आयत ની અંદર લખેલું છે. तब लिखा आया आयात में, અહીંયા લખ્યું છે આયા. आया आयात में, आया मीन्स उतरी, नियामत आविया. तब लिखा आया आयात में, बाजे पैदा कल में कौन, जे कुंद थी पहला थैली छे आ पैदाइश, जुल्मत से पैदा थैली छे. એને એક હાથની બતાવેલી છે. એને बाजे पैदा कल में कुन से, एक कहे एक हाथ से, एक कहे एक हाथ से, कहे बाजे दो हाथन, कहे बाजे दो हाथन. तो एक सृष्टि एक हाथ से અને બીજી છે દો હાથ से थी, પહેલી બતાવેલી છે. એક એક હાથ से અને બીજી બે હાથ से કહેલી છે. એટલે જીવ સૃષ્ટિ અને ઈશ્વરીય સૃષ્ટિની વાત કરે છે. કેમ? ગઈકાલનો પ્રશ્ન કોઈ સુંદર સાથને યાદ હોય તો, કે જીવ સૃષ્ટિને પેદા થઈ છે અને ઈશ્વરીય સૃષ્ટિને પેદા થઈ છે એમ કેમ કહ્યું છે? તો એટલા માટે અહીંયા બે પ્રકારની પેદાઈશ બતાવી છે, એક એક હાથ से અને બીજી બે હાથ से. एक गिरो इब्तदाई से मौजूद से ले चले, मौजूद से ले आए, दूजी गिरो खिलवत खिलकत और से, इनो वास्ते करी पैदाए. एक गिरो इब्तदाई से, જે પાંચ પ્રકારની જે બતાવેલી છે, કોઈ સુંદર સાથને જો યાદ હોય તો પાંચ પ્રકારની પેદાઈશ જે બતાવી છે એ પાંચ પ્રકારની પેદાઈશનું અહીંયા વર્ણન કરે છે. પાંચ પ્રકારની પેદાઈશનું વર્ણન કરે છે. એક કુન से पैदा થયેલી છે, એક એક હાથ से, એક બીજી બે હાથ से, મીન્સ ધણી દેવચંદ્રજી, સ્વામી પ્રાણનાથજી. तीजी कही छे इत्वदाई से, एक गिरो इत्वदाई से मौजूद से ले आए, दूजी गिरो खिलकत और से, एक खिलकत से, इनो वास्ते करी पैदाई. ये तीनों गिरोह का ब्यौरा देखो दाखले मिलाए. आ तीनों गिरोह का ब्यौरा देखो दाखले मिलाए. તમે જુઓ એમ, પણ પાંચ પ્રકારની જે પેદાઈશ બતાવી છે એ આ પાંચ પ્રકારની પેદાઈશ આપણને એ જણાવી છે. એક કુન से पैदा થયેલી છે. હવે तीनों गिरोह का ब्यौरा
પણ એની અંદર જે બે છે, એની અંદર જે બે છે કે મોહમ્મદ સાહેબ એટલે ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજી, અને 3 ગીરો બતાવી છે, આમ ખલક, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ અબ્રહ્મ સૃષ્ટિ. આમ આ રીતે 5 પ્રકારની પેદાઈશ બતાવેલી છે. એ तीनों गिरों का ब्यौरा देखो दाखले मिलाए, एक कुन से दूजी पाक फरिश्ते, तीसरी असल खुदाए. આ 3 બતાવી અને એક હાથ છે ધણી દેવચંદ્રજીની વાત કરે છે, અને 2 હાથ છે એટલે સ્વામી પ્રાણનાથજીની વાત કરે છે. આમ 5 પ્રકારની. એક હાથ सूरत मोहम्मद की, હવે એક હાથ શું કે છે બતાય સમજાવે છે. એક હાથ सूरत मोहम्मद की, दूजे 2 हाथ सूरत दोई, ये तीनों कई हाथ से, ये 2 3 और एक सोए. અહીંયા એના વિવરણની અંદર એવું કે છે કે ભાઈ એક હાથ सूरत मोहम्मद की, એટલે કે છે કે મોહમ્મદ સાહેબને અહીંયા લાવીને મોકલ્યા અહીંયા આગળ રસૂલ સાહેબને, એટલે પહેલા ખુદાએ એમને બનાવે એમ કે છે. પછી 2 હાથ તે છે ધણી દેવચંદ્રજી અને સ્વામી પ્રાણનાથજીનું વર્ણન કરે છે. એટલે પહેલા બસરી સુરત એક હાથ છે અને મલકી ને હકી સુરત એ 2 હાથ છે. मलकी અને હકી સુરત એ 2 હાથ से बात करें. એ तीनों कई हाथ से, એ तीनों कई हाथ से એમ આ જે 3 સુરતનું જે વર્ણન કરેલું છે એ 3 સુરત હાથ से બનાવી છે એમ કે છે ખુદાએ. બીજું ખુદાએ નથી બનાવી, ખુદાએ પોતે જ મોકલેલા છે. એટલે કે છે એ પેદા નથી થઈ, એ હાથ से મીન્સ આવેલા છે. એટલે કે છે એ तीनों कई हाथ से, 1 2 3 1 सोई, 1 2 एक 2 हाथ से, 3 तीजी कई तो 1 हाथ से, 1 सोई. એટલે બસરી મલકી ને હકી સુરત, બસરી મલકી ને હકી સુરતની વાત કરે છે. બસરી મલકી હકી સુરત એટલે 1 હાથ से, 2 हाथ से અને कुन से, एक इत्पदाई से અને જે છેલ્લી છે ખિલકત से. कोई कहे कहा हाथ से, देखो सिपरे 23 में, देखो सहूर कर मोमिनो, कहा आदम पैदा हाथ से. કે આ બધું ક્યાં લખેલું છે એમ કે છે. કોઈ કહે કયા હાથ से એમ આવું બધું કે લખેલું છે તો કે છે 19 में सिपरे 23 में सॉरी, देखो सिपरे 23 में सिपरे ની અંદર નજર કરીને તમે જુઓ બધું લખેલું છે. देखो सहूर कर मोमिनो, જેને કોઈને સંશય હોય એ ત્યાં જઈને જોઈ શકે છે. કયા આદમ પેદા હાથ से, કયા આદમ પેદા હાથ से એટલે શું કે છે કે આદમને અજાજીલને હુકમ થયો કે ભાઈ હવે તો આ બધું બનાય. श्री महामती कहे हक इलमे, बेवरा कहा नेक ए, 2 गिरो पहुंचाई 2 अर्श में, और पट खोले बिस्तर 8 के. श्री महामती कहे हक इल्मे,
દો ગીરો બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વરી સૃષ્ટિ એમના ધામ પહોંચાવી. બ્રહ્મ સૃષ્ટિ છે એ એમની પર આત્મ જાગૃત થઈ. ઈશ્વરી સૃષ્ટિ છે એ અક્ષરની અંદર સમાઈ ગઈ, અક્ષરધામની અંદર. અને આમ ખલકને 8 બહિષ્તો મળી પોતપોતાની કરણી પ્રમાણે. दो गिरो पहुंचाई दो अर्श में और पट खोले बिस्त आठों के. એમની કરણી પ્રમાણે એમને બહિષ્કૃત આપી દીધી. તો અહીંયા આજના સત્સંગની અંદર મહત્વની વસ્તુ શું છે? જે આ 5 પ્રકારની પેદાઈશ બતાવી, 5 પ્રકારની પેદાઈશ બતાવી એ મહત્વની વસ્તુ છે. ફરી સુંદર સાહેબ ચર્ચાની અંદર આને લેવા પ્રયત્ન કરજો. અહીંયા પ્રકરણ 4 પૂરું થાય છે. પ્રકરણ 4 ચોપાઈ નંબર 367. આ ચોપાઈ દોડાવીએ પછી ચર્ચાની કરવા પ્રયત્ન કરીએ. શ્રી મહામતી કહે હક ઇલ્મે બેવરા કહ્યા નેક એ दो गिरो पहुंचाऊं दो अर्श में और पट खोले बिस्त आठों के, और पट खोले बिस्त आठों के. बोलो श्री प्राणनाथ प्यारे.